નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનનો 8મો પાઠ એટલે કુદરતી સંસાધનનો આપણે અભ્યાસ કરીશું। આ પાઠની અંદર આપણે કુદરતી સંસાધન કોને કહેવાય, તેના પ્રકારો કયા કયા છે, તેના ઉપયોગો, આવી રીતે આપણે વિસ્તૃત માહિતી આ પાઠની અંદર આપણે મેળવવાની છે। તો આપણે શરૂઆત કરીએ કે સંસાધન દ્વારા માનવીની જે જરૂરિયાતો છે તે થોડા ઘણા અંશે સંતોષી શકાય। કુદરતમાં આવા હજારો તત્વો રહેલા છે, પણ જેને આપણે મિત્રો કુદરતી સંસાધન કહી શકતા નથી। શા માટે? કારણ કે આ જે હજારો જે તત્વો છે એ હજારે હજાર તત્વોનો આપણે ઉપયોગ કરી શકતા નથી, એટલે તેને આપણે સંસાધન કહેવાય નહીં। જે કુદરતી સંસાધનનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને જ આપણે સંસાધન કહેવાય। તો આપણે આગળ વાત કરીએ કે એની આપણે વ્યાખ્યા જોઈએ કે કુદરતી સંસાધન એટલે શું। કુદરતી સંસાધન એટલે શું? અહીં આપણને પહેલો પ્રશ્ન જે છે એ મળે છે, પ્રાપ્ત થાય છે, એ કોને કહેશું? તો એની આપણે વાત કરીએ, કુદરતી સંસાધન કોને કહેવાય? અથવા એમ પણ પૂછાય, સંસાધન એટલે શું? એટલે કે કોને સંસાધન કહેશું? તો આપણે એની વ્યાખ્યા જોઈએ, એની આપણે વાત કરીએ તો માનવી તેના વિશિષ્ટ જ્ઞાન, કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય તેવા સંસાધન સંસાધનોને કુદરતી સંસાધનો કહેવાય। એટલે અહીંયા વાત કરી મિત્રો કે માનવી તેની પાસે રહેલું જે જ્ઞાન, જે કૌશલ્ય દ્વારા જે સંસાધનોને ઉપયોગમાં લે છે, જે સંસાધનોનો ઉપયોગ કરે છે તેવા સંસાધનોને કુદરતી સંસાધનો કહેવાય। બીજી રીતે આપણે જોઈએ, જે વસ્તુ ઉપર માનવ અથવા તો માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની
જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને કુદરતી સંસાધનો કહેવાય. મિત્રો આને આપણે સમજી લઈએ કે જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, એટલે કે તેના જે વસ્તુ પર માનવી છે આધાર રાખતો, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય, એટલે કે જે વસ્તુથી માનવીની જે કઈ જરૂરિયાતો છે પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તેને આપણે કુદરતી સંસાધન કહેવાય. તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો જે જમીન છે, જે ભૂમિ છે, એ એક કુદરતી સંસાધન છે. એટલે અહીંયા જે જમીન છે એક વસ્તુ થઈ, આ જમીન ઉપર માનવી છે એ આધાર રાખે છે, એટલે કે એના પર નિર્ભર છે, અને આ ભૂમિથી તેની જે કઈ જરૂરિયાતો છે એ પૂરી થાય છે, અને આ ભૂમિનો માનવી પોતાના વિશિષ્ટ શારીરિક કે બૌદ્ધિક જ્ઞાન દ્વારા તેનો ઉપયોગ કરે છે, અને તેથી આપણે જે ભૂમિ છે એને પણ આપણે કુદરતી સંસાધન કહેવાય. તો અહીંયા આપણે એક ઉદાહરણ લીધું. ઉદાહરણ આપણે એટલા માટે લીધું કે આ જે આપણે સમૃદ્ધિ આપેલી છે કુદરતી સંસાધન કોને કહેવાય, તો એના માટે આપણે એક ભૂમિનું જમીનનું ઉદાહરણ લીધું, અને તેના દ્વારા આપણે આની સમૃદ્ધિ મેળવી આ વ્યાખ્યાની કે જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, એટલે કે જે વસ્તુ પર જે માણસ છે એ કોઈ આધાર રાખતો હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય, એટલે કે જે વસ્તુથી માણસની જે જરૂરિયાતો છે એ પૂરી થતી હોય, અને માનવી પાસો તે જે વસ્તુ છે એ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો તે તેની પાસે શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, તો તેને મિત્રો આપણે કુદરતી સંસાધનો કહેવાય. એની આપણે વાત કરી. હવે આપણે આગળ જોઈએ તો આ મુજબ એટલે કે આ વ્યાખ્યા મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય. એટલે કે આ જે અહીંયા સમજૂતી છે એ સમજૂતી પ્રમાણે કે કોઈ પણ વસ્તુ એ માનવ જરૂરિયાતોને પૂરી કરવા માટે જ્યારે ઉપયોગમાં લેવાય છે ત્યારે તે સંસાધન બની જાય. એટલે કે અહીંયા જે જમીન છે એ જમીનનો જ્યારે માનવ તેનો ઉપયોગ કરે છે, ઉપયોગમાં લે છે, ત્યારે જમીન છે, જે ભૂમિ છે એ એક સંસાધન બની જાય છે. આગળ આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં જમીનમાં કેટલાક ખનિજોની માનવીને જાણકારી ન હતી. તો પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો પ્રાચીન સમયમાં જમીનની અંદર જે દટાયેલા જે ખનિજો છે એ ખનિજોની માનવીને કોઈ જાણકારી ન હતી. એટલે એ જે ખનિજો છે એ સંસાધનો ન હતા. શા માટે? કારણ કે તેને સમજણ હતી નહીં. તો અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારના સમયમાં આ જમીનની અંદર દટાયેલા રહેલા જે ખનિજો છે એ ખનિજો સંસાધન બની ગયા છે. શા માટે? કારણ કે તેને કેવી રીતે તેને ઉપયોગમાં લેવા એ બધી જે બાબતો છે એ બાબતો આજનો જે માણસ છે જાણે છે, ને એટલા માટે જે ખનિજો છે એ એક સંસાધન બની ગયા છે.
આગળ આપણે જોઈએ તો હવે આપણે કુદરતી જે સંસાધનો છે એના ઉપયોગની આપણે વાત કરીશું તો ત્યાર પછી એક આપણે મુદ્દો જોઈએ તો એ મુદ્દો છે કુદરતી સંસાધનોનો ઉપયોગ અથવા તો એમ પણ આપણે લખી શકશું કે સંસાધનોના ઉપયોગો. તો મિત્રો અહીંયા એ વાત કરી છે કે સંસાધનોના ઉપયોગ એટલે કે સંસાધનો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે, આપણે સંસાધનોનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તો એની આપણે વાત કરીએ કે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. તો આ જે સંસાધનો છે, જે કુદરતી સંસાધનો છે, જે કુદરત પાસેથી આપણને જે મળે છે તેવા જે સંસાધનો એ વિવિધ રીતે આપણા માટે એ ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. એટલે અહીંયા એ વાત કરી કે ભાઈ કોઈ ખેતી પ્રવૃત્તિથી લઈને કોઈ અન્ય પ્રવૃત્તિ એટલે કે ઉદ્યોગ સુધીની જે કંઈ પ્રવૃત્તિઓ હોય એ તમામ પ્રકારની જે પ્રવૃત્તિઓ છે તે આ કુદરતી જે સંસાધનો છે તેના ઉપર જ આધાર રાખે છે કે પછી પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પણ કોઈને કોઈ રીતે આ જે બધી પ્રવૃત્તિઓ છે, ખેતી પ્રવૃત્તિઓ છે, કોઈ ઉદ્યોગોની જે કંઈ પ્રવૃત્તિઓ છે, આ તમામ પ્રવૃત્તિઓ આવી ઘણી બધી પ્રવૃત્તિઓ એ કુદરતી સંસાધનો પર જ એ આધાર રાખે છે. હવે મિત્રો આપણે તેનો જે ઉપયોગ છે એ વિશે આપણે વધારે વિગતો જાણી એ સિવાય એનો ઉપયોગ કેવી રીતે થાય એની આપણે વિશેષ જે કંઈ વિગતો છે એ આપણે જાણી. તો આપણે પહેલી વાત કરીએ કે સંસાધન ખોરાક તરીકે. સંસાધન ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે. એટલે માનવીની જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય. એટલે અહીંયા એવી વાત કરી છે કે માનવીની વિવિધ જરૂરિયાતો વિવિધ પ્રકારના સંસાધનો દ્વારા જ પૂરી થાય છે. પણ મિત્રો અહીંયા વિવિધ જરૂરિયાતો એટલે આપણે કઈ જરૂરિયાતની વાત કરીએ છીએ તો કે ખોરાકની જરૂરિયાત. ખોરાક તો માનવીની ખોરાકની જે જરૂરિયાત છે એ જરૂરિયાત ખોરાકની જરૂરિયાત એ વિવિધ પ્રકારના સાધનો દ્વારા પૂરી થાય છે. જેમ કે આપણે કઈ જરૂરિયાત છે કે જે કુદરતી રીતે પૂરી જે આપણી છે કે ખોરાકની જે જરૂરિયાતો છે એ પૂરી થાય છે. જેમ કે આપણે વાત કરીએ તો કુદરતી રીતે થતા ફળ, આપણે ઉદાહરણો જોતા જઈએ તો આપણે જોઈએ કે કુદરતી રીતે થતા ફળો, કુદરતી રીતે થતા ફળો ખેતી દ્વારા તૈયાર થતા ખાદ્ય પદાર્થો, ખેતી દ્વારા તૈયાર થતા
વિવિધ ખાદ્ય પદાર્થો એ સિવાય પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધ અને તેની બનાવટો છે. ત્યાર પછી જળાશયોમાંથી મળતા માછલાઓ અને અન્ય જળસ્રોત, મધમાખી દ્વારા મળતું મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. તો મિત્રો આ બધી જે કઈ સામગ્રી છે એ પણ આ બધી જે સામગ્રી એક સંસાધન છે અને આ બધી સામગ્રીનો જે ઉપયોગ છે, બધી જે આ બધી જે ચીજો છે એ ચીજોનો ઉપયોગ છે એ આપણે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. તો આપણે પહેલી વાત કરી કે સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે. ત્યાર પછી આપણે બીજા ઉપયોગની વાત કરીએ તો સંસાધન કાચા માલનો સ્ત્રોત. કાચા માલનો સ્ત્રોત તો આપણે જોઈએ કે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો કે જે આપણે જંગલોમાંથી મળે છે. તો જંગલોમાંથી આપણને શું શું મળે છે? તો કે મધ, ગુંદર, લાકડું, આવી ઘણી બધી ચીજો છે. ત્યાર પછી ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, તેનું ચામડું, ત્યાર પછી તેનું માંસ, ખનિજ અયસ્ક. ખનિજ અયસ્ક એટલે જમીનમાંથી ખનન પ્રવૃત્તિ દ્વારા એટલે કે ખોદકામ દ્વારા મેળવેલું કાચું જે લોખંડ છે તે લોખંડને અથવા તો અન્ય કોઈ ધાતુ એવી કે જે આપણે જમીનમાંથી મળે છે તેને આપણે ખનિજ અયસ્ક કહીશું. તો ખનિજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. તો આપણે વાત કરીએ કે કઈ કઈ એવી ચીજો છે કે જે અનેક ઉદ્યોગો માટે, અનેક પ્રકારના ઉદ્યોગો માટે કાચો માલ બને છે. તો આપણે વાત કરીએ કે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો. ત્યાર પછી ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, ઉપલબ્ધ એટલે કે પ્રાપ્ત થતી. પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડા અને માંસ. પાલતુ પશુ માંથી પ્રાપ્ત થતું ઊન, ચામડું અને માંસ. ખનિજ અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. તો અહીંયા વાત કરીએ કે સંસાધનનો જે ઉપયોગ છે એ કાચા માલના સ્ત્રોત તરીકે પણ થાય છે. હવે આપણે જે ત્રીજો ઉપયોગ છે એની આપણે વાત કરીએ તો સંસાધનો શક્તિના સાધનો તરીકે.
શક્તિના સાધનો તરીકે એની આપણે વાત કરીએ તો આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશના બળતણ તરીકે વાપરીએ છીએ. તો એ વાત કરી છે કે આપણે કોલસો છે, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે જે ઈંધણો છે તો અહીં આપણે લખીએ કે આ ઈંધણોની વાત કરીએ તો પેટ્રોલિયમ, કુદરતી વાયુ, કોલસો વગેરે ઈંધણો ઉદ્યોગો કે ઘરકામમાં બળતણ તરીકે આપણે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, ત્યારબાદ સમુદ્રના મોજા, ભરતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. મિત્રો અહીંયા વાત કરી કે શક્તિના સંસાધનો તરીકે ના ઉપયોગની આપણે વાત કરીએ તો અહીંયા પેટ્રોલિયમ, ત્યારબાદ કુદરતી વાયુ અને કોલસો વગેરે એક પ્રકારના ઈંધણો છે અને આ ઈંધણોમાંથી આપણને જે ઊર્જા છે પ્રાપ્ત થાય અને જેનો ઉપયોગ આપણે ઉદ્યોગો કે ઘર વપરાશના બળતણ તરીકે તેનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય પણ બીજા એવા શક્તિના સંસાધનો છે કે જેનો ઉપયોગ પણ આપણે ઊર્જા તરીકે કરીએ છીએ. તો જેમ કે ભરતી ઊર્જા છે, જળધોધ છે, ત્યારબાદ સૂર્યપ્રકાશ, પવન વગેરેનો ઉપયોગ આપણે ઊર્જા પ્રાપ્ત કરવા માટે કરીએ છીએ. તો હવે પછી આપણે આગળ વાત કરીએ સંસાધનના પ્રકાર. સંસાધનના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાં છે તેની આપણે વિસ્તૃત જે છે માહિતી આપણે મેળવીએ. જોઈએ હવે આપણે સંસાધનો ના પ્રકાર. સંસાધનના પ્રકાર સંસાધનોને મિત્રો ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય છે. તો ક્યાં ત્રણ રીતે? તો આપણે પહેલો પ્રકાર જોઈએ તો માલિકીના આધારે. બીજો પ્રકાર પુનઃ પ્રાપ્તિના આધારે. અને ત્રીજો પ્રકાર વિતરણ ક્ષેત્રને આધારે. આવી રીતે સંસાધનના ત્રણ પ્રકારો પડે છે. હવે આપણે પહેલો પ્રકાર એટલે માલિકીને આધારે તેની આપણે વાત કરીએ. પહેલો પ્રકાર માલિકીના
આધારે. તો માલિકીના આધારે સંસાધનના જે પ્રકાર છે આ મુજબ પડે છે, તો તેને આપણે કોષ્ટકની મદદથી આપણે સમજીએ. અહીં આપણે લખશું ક્રમ, ત્યારબાદ માલિકીની દ્રષ્ટિએ, અહીં આપણે લખશું વિગત, અને અહીં આપણે જોશું ઉદાહરણ. ક્રમ પહેલો, વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત સંસાધન તો કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, એટલે કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય તેવા સંસાધનોને આપણે કેવા સંસાધન? વ્યક્તિગત સંસાધન કહેવાય. એના આપણે ઉદાહરણ લખીએ તો કયા એવા સંસાધનો છે કે જે વ્યક્તિગત છે? તો અહીં આપણે લખશું જમીન, મકાન વગેરે, જે વ્યક્તિગત સંસાધનો છે. હવે આપણે બીજા ક્રમ આપણે જોઈએ તો રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધન કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. અહીં આપણે લખશું કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, તેને આપણે કહીશું રાષ્ટ્રીય સંસાધન. તો રાષ્ટ્રીય સંસાધન કોને કહેવાય? તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક જે સંપત્તિ છે, જે બધા સાર્વજનિક એટલે બધાના વપરાશ માટેની જે સંપત્તિ છે, તે સંપત્તિને આપણે રાષ્ટ્રીય સંસાધન કહેવાય. આપણે વાત કરીએ, ઉદાહરણો જોઈએ તો લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર, જેને આપણે કેવા સંસાધનો કહીશું? રાષ્ટ્રીય સંસાધનો કહીશું. શા માટે? કારણ કે તે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ છે, અને એટલા માટે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપારને આપણે રાષ્ટ્રીય સંસાધન કહીશું. ત્યાર પછી આપણે ત્રીજા પેટા પ્રકારની વાત કરીએ માલિકીના આધારે, માલિકીની દ્રષ્ટિએ, તો વૈશ્વિક સંસાધન. કોને કહીશું?
વૈશ્વિક સંસાધન કોને કહેવાય? તો એની આપણે વાત કરીએ સમગ્ર દુનિયાની ભૌતિક એટલે કુદરતી અને અભૌતિક એટલે કે માનવ સર્જિત એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય, જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તેને આપણે વૈશ્વિક સંસાધન કહીશું. એની આપણે વાત કરીએ તો વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. તો વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન. તો મિત્રો અહીંયા આપણે સંસાધનના જે 3 પ્રકારો પડે છે તેમાંનો એક પ્રકાર એટલે કે માલિકીના આધારે સંસાધનના પ્રકારની વાત અહીં આપણે કરી. તેના 3 પેટા પ્રકારો એટલે કે વ્યક્તિગત સંસાધન, માલિકીની દ્રષ્ટિએ રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધનની વાત કરી. વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી જે સંસાધન પર હોય તેને આપણે વ્યક્તિગત સંસાધન કહેવાય. જેમ કે જમીન અને જે મકાન છે તેને આપણે વ્યક્તિગત સંસાધનો કહીશું. શા માટે? કારણ કે તેની જે માલિકી છે એ કોઈ વ્યક્તિ, કોઈ પરિવારની છે. ત્યાર પછી બીજો પેટા પ્રકાર ની આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય સંસાધન. તો કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક જે સંપત્તિઓ છે તેને આપણે રાષ્ટ્રીય સંસાધનો કહેવાય. જેમ કે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વેપાર એ એમના ઉદાહરણો છે કે જેને આપણે રાષ્ટ્રીય સંસાધનો કહીશું. ત્યાર પછી વૈશ્વિક સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણ માટે થતો હોય તો તેને આપણે વૈશ્વિક સંસાધન કહેવાય. અહીંયા મિત્રો ભૌતિક એટલે જે કુદરતી છે અને અભૌતિક એટલે જે માનવ સર્જિત હોય તેવી સંપત્તિ એનો જે ઉપયોગ છે એ માનવ કલ્યાણ માટે થતો હોય. તો એવી વસ્તુની અંદર આપણે સૂર્ય જે છે તેનું પણ ઉદાહરણ લઈ શકીએ કે જે સૂર્ય છે તેના પર સમગ્ર વિશ્વ તેનો જે ઉપયોગ છે એ કરે છે. હવે આપણે વાત કરીએ તો પુનઃ પ્રાપ્તિને આધારે સંસાધનોના જે પ્રકાર છે એનો વિગતે અભ્યાસ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપણને આપેલો નથી. બીજા પ્રકારનો પણ પુનઃ પ્રાપ્તિ એટલે કે જેનો ઉપયોગ આપણે એક વખત કર્યો હોય અને કોઈ નજીકના સમયમાં ફરી વખત આપણે એનો ઉપયોગ કરી શકીએ એવા જે કંઈ સંસાધનો હોય તેને આપણે પુનઃ પ્રાપ્તિના સંસાધનો કહેવાય છે. માત્ર જાણકારી માટે. ત્યાર પછી આપણે ત્રીજો જે પ્રકાર છે એ વિતરણ ક્ષેત્રોને આધારે એનો આપણે પાછો વિગતે જે છે એ આપણે અભ્યાસ કરશું. ત્યાર પછીનો જે બીજો પ્રકારની વિગતે આપણે અભ્યાસ કરવાની જરૂર નથી, કારણ કે આપણે આ પાઠ્યપુસ્તકની અંદર તેમની કોઈ વિગતે ચર્ચા કરેલી નથી. બીજા પ્રકારની આપણે આમ જોઈએ તો ત્રીજો પ્રકાર ને આમ જોઈએ તો બીજો પ્રકાર ની આપણે વિગતે ચર્ચા કરી. તો હવે આપણે જોઈએ કે
વિતરણ ક્ષેત્રને આધારે વિતરણ ક્ષેત્રને આધારે સંસાધનના પ્રકારની આપણે વાત કરીશું. તો અહીં આપણે પહેલાની જેમ ક્રમ લખશું, ત્યારબાદ વિતરણ ક્ષેત્ર મુજબ અહીંયા વિગત પહેલાની જેમ જ અને અહીંયા આપણે લઈશું ઉદાહરણ. તો ક્રમ પહેલો વિતરણ ક્ષેત્ર મુજબ આપણે વાત કરીએ તો સરળ, સુલભ સંસાધન એની આપણે વિગત જોઈએ. ક્રમ પહેલો વિતરણ ક્ષેત્ર મુજબ સર્વસુલભ સંસાધન તો વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુ જેને આપણે કેવું સંસાધન કહેશું તો કે સર્વસુલભ સંસાધન કહેશું. તો એવા કયા સંસાધનો છે કે જે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ તરીકે આપણે એને ઓળખીએ છીએ તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. જેને આપણે સર્વસુલભ સંસાધનના ઉદાહરણો કહીશું કારણ કે તે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ છે. ત્યાર પછી આપણે વાત કરીએ બીજા પ્રકારની તો સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન કોને કહીશું તો આપણે જોઈ લઈએ કે સામાન્યપણે મળે તેવા, સામાન્યપણે મળે તેવા સંસાધનો જે સામાન્ય રીતે આપણને મળતા હોય તેવા જે સંસાધનો છે તેને આપણે સામાન્ય સુલભ સંસાધનો કહીશું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એવા કયા સંસાધનો છે કે જે સામાન્યપણે આપણને મળે છે તો ઉદાહરણ તરીકે ભૂમિ કે જમીન, ત્યારબાદ જળ, ગોસર વગેરે જે આપણે સામાન્યપણે મળે છે તેને આપણે સામાન્ય સુલભ સંસાધનો કહીશું. હવે આપણે વિતરણ ક્ષેત્રના આધારે ત્રીજા પ્રકારની અથવા તો ત્રીજા ક્રમની વાત કરીએ તો વિરલ સંસાધન. વિરલ સંસાધન જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય તેવા ખનિજો, જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય તેવા સંસાધન એને આપણે વિરલ સંસાધનો કહીશું.
કોને વિરલ સંસાધનો કહેશું? જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય, એટલે કે એવા સંસાધનો કે જે આપણને અમુક ક્ષેત્રોમાં જ પ્રાપ્ત થતા હોય એવા સંસાધનો. તો એવા કયા સંસાધનો છે કે જેના પ્રાપ્તિ સ્થાન છે મર્યાદિત છે? તો કે કોલસો છે એ મર્યાદિત છે, કદાચ ભવિષ્યના સમયમાં પણ ખૂટી જવાની સંભાવના છે. ત્યાર પછી પેટ્રોલિયમ, ઈ પણ મર્યાદિત ક્ષેત્રમાં રહેલું છે. કોઈ અમુક ક્ષેત્રોમાં જ આપણે પેટ્રોલિયમ પ્રાપ્ત થાય છે, બધા ક્ષેત્રોમાં બધે સ્તરે આપણને પેટ્રોલિયમ પ્રાપ્ત થતું નથી. ત્યાર પછી આપણે આગળ જોઈએ તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે. તો આ જે સંસાધનો છે એવા એ સંસાધનોને આપણે વિરલ સંસાધનો કહીશું. શા માટે? કારણ કે જેના પ્રાપ્તિ સ્થાન છે એ મર્યાદિત છે, કે આપણે દરેક ક્ષેત્રોની અંદર આ સાધનો છે એ આપણે પ્રાપ્ત થતા નથી. અને છેલ્લો એક પ્રકાર એટલે આપણે એકલ સંસાધનની આપણે વાત કરશું. એકલ સંસાધન દુનિયામાં ભાગ્યે જ એક સ્થળે કે વધારે બે સ્થળે પ્રાપ્ત થતા હોય તેવા સંસાધન. દુનિયામાં એક કે બે સ્થળોએ પ્રાપ્ત થતા હોય કે મળી આવતા હોય તેવા ખનિજ. તેવા ખનિજ. તો અહીંયા એકલ સંસાધન કોને કહીશું? કે દુનિયામાં એક કે બે સ્થળોએ પ્રાપ્ત થતા હોય અથવા તો બે સ્થળોએ મળી આવતા હોય એવા ખનિજો, જેને આપણે એકલ સંસાધનો કહીશું. તો આપણે એના ઉદાહરણો જોઈએ કે એકલ સંસાધનો ક્યાં છે, કે કયા સંસાધનો એવા છે કે જે કોઈ એક સ્થળે કે બે સ્થળેથી આપણે પ્રાપ્ત થાય છે. તો ક્રાયોલાઇટ, આ એવા પ્રકારની ખનિજ છે જે માત્ર ગ્રીન લેન્ડમાંથી જ મળી આવે છે. મળી આવે છે. અહીંયા ક્રાયોલાઇટ જે ખનિજ છે જે માત્ર ગ્રીનલેન્ડ જે દેશ છે ત્યાંથી જ આપણને પ્રાપ્ત થાય છે, એટલા માટે એને આપણે એક એકલ સંસાધનનો આપણે ઉદાહરણ કહીશું. હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા આપણે બે પ્રકારની વિગતો તમે સમજ્યા. ક્યાં બે પ્રકારની વિગતોની આપણે સમજણ મેળવી? તો માલિકીના આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે આ બે બાબતોની આપણે વિગતે માહિતી આપણે મેળવી. આપણે સમજ્યા સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેને આપણે નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધનો કહીશું. તો આ સિવાય અહીંયા આપણે સંસાધનોના 3 પ્રકારો જોયા અને એમાંથી આપણે બે સંસાધનોનો આપણે વિગતે અભ્યાસ કર્યો, જે માલિકીના આધારે અને વિતરણ ક્ષેત્રને આધારે. આવા બે સંસાધનોનો આપણે વિગતે અભ્યાસ કર્યો. તો એ સિવાય અન્ય રીતે પણ સંસાધનોના
વિભાગો છે તે આપણે પાડી શકીએ તો આપણે જોઈએ અન્ય કઈ રીતે સંસાધનોના વિભાગો પાડી શકાય તો અન્ય રીતે સંસાધનોના વિભાગો તો નવીનીકરણીય અને અનવીનીકરણીય તો આપણે જોઈએ નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન કોને કહેવાય તો કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે તેવા સંસાધનોને આપણે નવીનીકરણીય સંસાધનો કહીશું એટલે નવીની સંસાધનો એટલે કે એવા સંસાધનો કે જેનો આપણે વપરાશ કર્યા પછી ટૂંક સમયમાં આપણે ફરી વખત તેનો ઉપયોગ કરી શકીએ તેવા સંસાધનો જે સંસાધનો અખૂટ છે એવા સંસાધનો તો એવા કયા સંસાધનો છે જે અખૂટ છે કે જેનો આપણે ઉપયોગ કર્યા પછી આપણે નજીકના સમયમાં તેનો આપણે ઉપયોગ કરી શકીએ તો જોઈએ આપણે કે જંગલો ત્યાર પછી સૂર્યપ્રકાશ ત્યાર પછી પશુ પક્ષીઓ વગેરે એવા સંસાધનો છે કે જે અખૂટ છે કે જેનો આપણે એક વખત ઉપયોગ કર્યા પછી તેની પૂર્તિ માટે તેના વપરાશ માટે નજીકના સમયમાં તેનો ઉપયોગ આપણે કરી શકીએ જેને આપણે નવીનીકરણીય સંસાધનો કહેવાય અનવીનીકરણીય સંસાધનો એટલે કે તેનાથી વિરુદ્ધ આપણે જોઈએ કે જેનો આપણે વપરાશ કર્યા પછી તેની પૂર્તિ માટે ટૂંક સમયમાં તેનો ઉપયોગ આપણે કરી શકવાના નથી એવા સંસાધનોને આપણે અનવીનીકરણીય સંસાધનો કહીશું તો જે એવા સંસાધનોની વાત છે આપણે આગળ જોઈ ગયા કે ભાઈ કોલસો તો કોલસો એક એવું સંસાધન છે કે જે ભવિષ્યમાં એનો જે જથ્થો છે એ નાશ થશે ત્યાર પછી પેટ્રોલિયમ કુદરતી વાયુ વગેરે સંસાધનો એવા છે કે જેના ટૂંક સમયમાં થોડા સમય પછી તે આપણને મળી શકશે નહીં એવા સંસાધનો કે જેને આપણે નવીનીકરણીય સંસાધનો કહીશું ટૂંકમાં આપણે કેવું તેનું કહી શકીએ કે નવીનીકરણીય સંસાધનો એટલે કે એવા સંસાધનો કે જેનો આપણે એક વખત ઉપયોગ કર્યા પછી નજીકના સમયમાં કે ભવિષ્યમાં તેનો આપણે ઉપયોગ બીજી વખત કરી શકીએ એવા સંસાધનો જેને આપણે નવીનીકરણીય સંસાધનો કહીશું જેમ કે જંગલો સૂર્યપ્રકાશ પશુ પક્ષીઓ વગેરે અનવીનીકરણીય સંસાધનો એટલે કે એવા સંસાધનો કે જેનો આપણે ઉપયોગ કર્યા પછી ટૂંક સમયમાં કે ભવિષ્યમાં એનો ઉપયોગ આપણે કરી શકવાના નથી એવા સંસાધનોને આપણે અનવીનીકરણીય સંસાધનો કહીશું જેમ કે કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ નવીનીકરણીય સંસાધનો છે એ અખૂટ સંસાધનો છે એનો જથ્થો ક્યારેય ખૂટે તેમ નથી અને આ સંસાધનો એવા છે જે ખૂટી જાય તેવા સંસાધનો છે તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં આપણે રાખશું હવે પછીનો જે અભ્યાસ છે એટલે કે સંસાધનો છે તેનું સંરક્ષણ અને તેનું આયોજન આ મુદ્દાની જે વાત છે એ મિત્રો આપણે આવતીકાલે કરશું અથવા તો આપણે બીજા ક્લાસમાં જ્યારે ફરીથી મળશું ત્યારે તેનો અભ્યાસ આપણે કરશું